નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલમાં। તો મિત્રો, ગુજરાતમાં હવે ચોમાસાને લઈને એક પછી એક મોટા સંકેતો સામે આવી રહ્યા છે અને આ વખતે ચર્ચા ફરી એકવાર ટીટોડીના ઈંડાઓને લઈને શરૂ થઈ ગઈ છે। જી હા મિત્રો, અમરેલી જિલ્લામાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં ટીટોડીએ એક નહીં બે નહીં પરંતુ સીધા 6 ઈંડા મૂક્યા હોવાનું સામે આવ્યું છે। અને મિત્રો, આ ઘટના સામે આવ્યા બાદ ગામડાઓથી લઈને ખેડૂતો સુધી એક જ ચર્ચા ચાલી રહી છે કે શું આ વર્ષે પણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે? શું આ વખતે ચોમાસું લાંબુ રહેશે? શું દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો વધી શકે? એટલે કે મિત્રો, શું છે આ ટીટોડીના ઈંડા પરથી વરસાદની લેટેસ્ટ આગાહી અને તેની ઉપર અંબાલાલ પટેલનું શું કહેવું છે? તે તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ સરળ ભાષામાં જાણીશું, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ આ ટીટોડી અને તેની લોકવાયકાની। મિત્રો, વર્ષોથી ગુજરાતના ગામડાઓમાં એક માન્યતા ચાલી આવે છે કે ટીટોડી કઈ જગ્યાએ અને કેટલા ઈંડા મૂકે છે તેના પરથી આવનાર ચોમાસાનો અંદાજ લગાવવામાં આવે છે। જ્યારે આજની જેમ આધુનિક ટેકનોલોજી અને સેટેલાઇટ સિસ્ટમ ન હતી ત્યારે આપના પૂર્વજો પ્રકૃતિના સંકેતો પરથી જ વરસાદની આગાહી કરતા। ક્યારેક પક્ષીઓનું વર્તન, ક્યારેક પવનની દિશા તો ક્યારેક આકાશના બદલાતા રંગ પરથી લોકો વરસાદનું અનુમાન લગાવતા અને તેમાં ટીટોડીનું નામ સૌથી વધારે ચર્ચામાં રહેતું આવ્યું છે। ટીટોડી સામાન્ય રીતે ખુલ્લી જમીન પર રહેતું પક્ષી છે અને ઉનાળાના અંતમાં ઈંડા મૂકે છે। હવે અહીં ખાસ સમજવા જેવી વાત એ છે મિત્રો કે જો ટીટોડી ખુલ્લી અને થોડી ઊંચાઈવાળી જગ્યાએ ઈંડા મૂકે તો લોકો માનતા હોય છે કે આ વર્ષે વરસાદ ખૂબ જ સારો થઈ શકે છે, કારણ કે પ્રકૃતિ પહેલાંથી જ પોતાનો બચાવ શરૂ કરી દેતી હોય છે। માટે આ રીતે આ ટીટોડી ભારે વરસાદમાં ઈંડા પાણીમાં તણાઈ ન જાય એટલા માટે ઊંચાઈવાળી જગ્યાએ ઈંડા મૂકે છે। હવે મિત્રો, વાત કરીએ અમરેલીમાંથી સામે આવેલી આ ઘટનાની। તો મિત્રો, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ટીટોડીએ 6 ઈંડા મૂક્યા હોવાનું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને આ જ વાતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે સામાન્ય રીતે ટીટોડી 3 અથવા 4 ઈંડા મૂકે છે, પરંતુ આ વખતે 6 ઈંડા જોવા મળતા લોકોમાં અલગ અલગ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ઘણા લોકો એવું માની રહ્યા છે કે આ વખતે ચોમાસું લાંબુ રહી શકે છે। કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે આ વર્ષે વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે રહી શકે છે। હવે મિત્રો, આ માન્યતાઓ વૈજ્ઞાનિક રીતે સંપૂર્ણ સાબિતી નથી, પરંતુ વર્ષોથી ગામડાઓમાં લોકો પ્રકૃતિના આવા સંકેતોને ગંભીરતાથી જોતા આવ્યા છે અને સાચું કહીએ તો જ્યારે ચોમાસા પહેલાં આવી ચર્ચાઓ શરૂ થાય છે ત્યારે લોકોમાં વરસાદને લઈને ઉત્સુકતા પણ વધી જતી હોય છે। હવે મિત્રો, વાત કરીએ ગુજરાતના આવનાર ચોમાસા અને હાલની હવામાન સ્થિતિની। તો હાલ 2026ના મે મહિનાના મધ્ય ભાગ પછી ગુજરાતના હવામાનમાં ધીમો બદલાવ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના પ્રારંભિક અનુમાન મુજબ 20 મે પછી અરબ સાગરમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે, જ્યારે 23 મેથી 28 મે વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ઊંચા મોજાની સ્થિતિ સર્જાઈ શકે છે। આ ઉપરાંત 15 મે પછી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાના સંકેતો પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે અને જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો તેની અસર પશ્ચિમ ભારત સુધી પણ પહોંચી શકે છે। સાથે સાથે 17 મેથી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ વાવાઝોડા જેવી હવામાન ગતિવિધિઓ જોવા મળી શકે છે। હવે મિત્રો, સૌથી મહત્વની વાત, ગુજરાતમાં ચોમાસું ક્યારે આવી શકે? તો હાલના અનુમાન મુજબ કેરળમાં 28 મેથી 1 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાત તરફ ચોમાસાની ગતિ ધીમે આગળ વધી શકે છે અને ગુજરાતમાં 8 જૂનથી 15 જૂન વચ્ચે ચોમાસું સત્તાવાર રીતે એન્ટ્રી કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જૂનની શરૂઆતથી જ જોવા મળી શકે છે। જો કે મિત્રો, જો અરબ સાગરમાં વાવાઝોડું અથવા મોટી સિસ્ટમ સક્રિય બનશે તો ચોમાસાના સમય અને વરસાદના પેટર્નમાં થોડો ફેરફાર પણ થઈ શકે છે। હવે મિત્રો, વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની। તો દોસ્તો, અંબાલાલ પટેલે પણ આવનાર દિવસોને લઈને કેટલીક મહત્વની આગાહીઓ કરી છે। તેમના જણાવ્યા અનુસાર
મે મહિનાના અંતિમ દિવસોમાં હવામાનમાં મોટા બદલાવ શરૂ થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન, અરબ સાગરમાં હલચલ અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાના સંકેતો સામે આવી રહ્યા છે. તેમજ જૂન મહિનાની શરૂઆતથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ શરૂ થઈ શકે છે. અને જો હવામાનની સ્થિતિ અનુકૂળ રહેશે તો આ વર્ષે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સારું રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, હવે જોવાનું એ રહેશે કે અમરેલીમાં ટીટોડીએ મૂકેલા આ 6 ઈંડા અને પ્રકૃતિના આ સંકેતો આવતા દિવસોમાં કેટલી હદ સુધી સાચા સાબિત થાય છે. પણ એક વાત ચોક્કસ છે મિત્રો, ગુજરાતમાં હવે ચોમાસાને લઈને ઉત્સુકતા દિવસે ને દિવસે વધી રહી છે. તો તમને શું લાગે છે, આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે? શું આ વખતે લાંબુ ચોમાસું રહી શકે? અને શું તમે પણ ટીટોડીની આ લોકવાયકા પર વિશ્વાસ કરો છો? તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે એ પણ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો. અને આવી જ ગુજરાત હવામાનની મહત્વપૂર્ણ અને ઝડપી અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.